રામની। પહેલા તબક્કામાં ફોર્મ ભરવાના હવે ફક્ત 2 જ દિવસ બાકી છે। આજે ભાજપના 3 ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે। ભાજપમાંથી નવસારી બેઠકથી CR પાટીલ, અમરેલી બેઠકથી ભરત સુતરિયા અને દાહોદ બેઠકથી પ્રભાબેન તાવિયાડ ઉમેદવારી પત્ર ભરશે। આજે કોંગ્રેસના 6 ઉમેદવારો ફોર્મ ભરશે તો કોંગ્રેસમાંથી પાટણથી ચંદનજી ઠાકોર, જૂનાગઢથી હીરાભાઈ ચોટવા, આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી, વડોદરાથી જશપાલસિંહ પટિયાર, સુરતથી નિલેશ કુંભાણી ઉમેદવારી પત્ર ભરશે। ભાજપના 3, કોંગ્રેસના 6 ઉમેદવારો ફોર્મ ભરશે। તો પાટણથી ચંદનજી ઠાકોર ફોર્મ ભરવાના છે। બીજી તરફ જૂનાગઢમાંથી પણ કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભરશે। જૂનાગઢથી હીરાભાઈ ચોટવા ફોર્મ ભરવાના છે। આણંદથી અમિત ચાવડા, ખેડાથી કાળુસિંહ ડાભી ફોર્મ ભરશે અને વડોદરાથી જશપાલસિંહ પટિયાર, જ્યારે સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ઉમેદવારી પત્ર આજના દિવસે ભરશે। ત્યારે તો હવે વાત કરીએ બીજેપીની યાદીની કે કઈ કઈ જગ્યાએ આજે ફોર્મ ભરવાના છે। મહત્વનું છે કે આજના દિવસે બીજેપીની યાદીની વાત કરવામાં આવે તો નવસારી બેઠક પર CR પાટીલ ફોર્મ ભરશે, જ્યારે ભરત સુતરિયા ફોર્મ ભરવાના છે। બીજી તરફ દાહોદમાં પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। અમરેલી બેઠક પરથી ભરત સુતરિયા ફોર્મ ભરશે। તો પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ઉમેદવારી પત્ર ભરશે। ફોર્મ ભરતા પહેલા તેમણે નિવાસી સ્થાને કુળદેવીના દર્શન કરી આશીર્વાદ લીધા અને બાદમાં પંચમુખી હનુમાન દાદા અને નગરદેવી કાલિકાના દર્શન કરી બાઇક રેલીમાં જોડાશે। રોડ શો કરી સભા સ્થળે પહોંચશે અને આ સભામાં શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, ગેનીબેન ઠાકોર સહિત ધારાસભ્ય કિરીટ પટેલ હાજર રહેશે અને જે બાદ 12:39ના વિજય મુહૂર્તમાં ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવશે। તો પાટણથી ચંદનજી ઠાકોર ઉમેદવારી નોંધાવશે તે પહેલા તેઓએ પોતાના નિવાસસ્થાનેથી કુળદેવીના દર્શન કર્યા અને બાદ તેઓ પ્રસ્થાન કરશે। તો બીજી તરફ શક્તિસિંહ, જગદીશ ઠાકોર, જ્ઞાનીબેન પણ તેમાં હાજર રહેશે। ઉમેદવારી પત્ર ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ફોર્મ ભરશે અને ફોર્મ ભરતા પહેલા તેઓએ પરિવાર અને કુળદેવીના આશીર્વાદ લીધા હતા। રોડ શો યોજી તેઓ પાટણમાં સભાને પણ સંબોધિત કરવાના છે। શક્તિસિંહ, જગદીશ ઠાકોર, ગેનીબેન આ રોડ શોમાં પણ ઉપસ્થિત રહેશે અને ત્યારબાદ તેઓ સભા ગજવશે, પરંતુ તે પહેલા ઘરેથી નીકળતા પહેલા તેઓએ પોતાના કુળદેવીના દર્શન કરી આશીર્વાદ લીધા છે। સાથે પરિવારના પણ તેઓએ આશીર્વાદ લીધા છે અને તે બાદ હવે તેઓ ઉમેદવારી નોંધાવશે અને તે દરમિયાન કોંગ્રેસના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે। કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે ફોર્મ ભરશે। કુળદેવીના દર્શન કરી તેઓએ દિવસની શરૂઆત કરી છે। આજના દિવસે ચંદનજી ઠાકોર રેલી પણ યોજવાના છે અને જંગી સભાને પણ સંબોધિત કરશે અને તેમાં શક્તિસિંહ, જગદીશ ઠાકોર, જ્ઞાનીબેન હાજર રહેશે। પાટણથી ચંદનજી ઠાકોર ફોર્મ ભરવાના છે તે પહેલા તેઓએ કુળદેવીના દર્શન કર્યા છે અને ત્યારબાદ આગળના કાર્યક્રમની હવે તેઓ શરૂઆત કરશે। આજે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે અને ત્યારબાદ સભાને પણ તેઓ સંબોધિત કરશે અને ભવ્ય રોડ શો યોજી સભા સંબોધિત કરશે અને આ સભા દરમિયાન અનેક કોંગી નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે। પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। તે પહેલા સીધી તેમની સાથે વાત કરી। ચંદનજી, નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે, દિવસ દરમિયાન અત્યારથી કઈ રીતે કાર્યક્રમની શરૂઆત થશે અને આ કાર્યક્રમમાં કોણ કોણ આવી રહ્યો છે? કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી, અમારા મોવડી મંડળ અને સમગ્ર ગુજરાતની ટીમ, દિલ્હીની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। પાટણના જે મહાન સંત કહેવાય પૂજ્ય એ નબદાગીરી બાપુ, નબદાગીરીને બાપુને ત્યાં નબદાજી બાપુના ચરણોમાં શીશ ઝુકાવવાનો છું, હનુમાન દાદાના ચરણોમાં શીશ ઝુકાવવાનો છું। પૂજ્ય સદારામ બાપાએ જે મને આશીર્વાદ આપ્યા છે, આશીર્વાદ રૂપી પણ મને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે। ત્યાંથી નગરદેવી આજે મા કાળી માતા, આજે બહુ પુરાણું મંદિર છે સાહેબ। અને જ્યારે સિદ્ધરાજ જયસિંહ વખત પણ એમને જ્યારે આ પાટણ ઉપર નાની મોટી આફતો આવી પડે ત્યારે નબદાગીરી બાપુને મા કાળી માતાએ આપણને સમર્થન કર્યું છે, લોકોનો બચાવ પણ કરે। મહાપુરુષના ચરણોમાં અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી અને હું અનાવાડાના દરવાજેથી મળી પ્રગતિ મેદાન સુધી આ
રેલી પ્રથાને હું નીકળવાનો છું અને પ્રગતિ મેદાનમાં જાહેર સભાને સંબોધી અમારા શક્તિસિંહ ગોયલ સાહેબ આવે છે, મુકુંદ વાસની સાહેબ આવે છે, જગદીશ ઠાકોર આવે છે, ભાઈ બલદેવજી ઠાકોર આવે છે, અનેક કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મને આશીર્વાદ માટે આપી રહ્યા છે. એટલે મને ચોક્કસપણે વિશ્વાસ છે હું જંગી બહુમતી જીતીશ. બિલકુલ, તો આ હતા ચંદનજી ઠાકોર. પ્રથમ દેવ દર્શન કરી ત્યારબાદ બાઇક રેલી યોજશે અને ત્યારબાદ શક્તિપદ સ્વરૂપે સભા યોજશે અને મતદારોના આશીર્વાદ ઝીલશે. અશરફ ખાન, ન્યૂઝ 18 પાટણ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે ભવ્ય મેગા રોડ શો. ગાંધીનગર મત ક્ષેત્રમાં આવતી 6 વિધાનસભામાં રોડ શો. ભાજપ અને કોંગ્રેસના બાકી ઉમેદવારો આજે ભરશે ફોર્મ. ભાજપના 3 અને કોંગ્રેસના 6 ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી પત્ર. નવસારીમાં સી આર પાટીલ ઉમેદવારી પત્ર ભરશે. ફોર્મ ભરતા પહેલા વિજય સંકલ્પ રેલીનું આયોજન. 1 લાખથી વધુ લોકો ભેગા થવાની શક્યતા. સમાજને જ અમારું અપમાન કરે તો શું વિચારવાનું? જે બહેનો સાચી લડત આપે છે એને ઇગ્નોર કર્યા છે. બેન, કોના દ્વારા રણનીતિ બગાડવામાં આવી રહી છે? એ તો આપ સૌ બધા સમજી જ જતા હશો ક્યાં ગુમરાહ કર્યો સમાજને. રાજ્યમાં સતત 4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે. ગરમીથી આંશિક રાહત છે, પણ હવે શેકાવા રહેવું પડશે તૈયાર. હવામાન વિભાગે આજથી ગુજરાતભરમાં તાપમાનનો વધારો થવાના સંકેત આપી દીધા છે. રાજકોટ મનપા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતાઓ છે. આજથી રાજ્યભરમાં અકળાવતી ગરમી પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના મતે જૂનાગઢ, પોરબંદર અને કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડવાની આગાહી છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે. હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતાં જ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવ્યું છે. તેમજ કોઈ પણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્ર અને સિવિલ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં સંભવિત હીટવેવની અસર સામે આગોતરા આયોજન માટે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ. 8 વિભાગોને સાંકળીને સરકારે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સાથે માનવ જીવન અને પશુધનની સંપૂર્ણ રક્ષા થાય તેવા અભિગમ સાથે એક્શન પ્લાનનો અમલ કરવા અંગે સીએમએ સૂચનો કર્યા. હીટવેવની પરિસ્થિતિમાં નાગરિકોએ શું કરવું અને શું ન કરવું તેવી માર્ગદર્શિકા 33 જિલ્લાના વહીવટી તંત્રને પૂરી પાડવામાં આવી છે. બીજી તરફ મલ્ટીપર્પઝ સાયક્લોન સેન્ટર કાર્યરત કરવા, સેવાભાવી સંગઠનોને છાસ અને ઓઆરએસ વિતરણ જેવા રાહત કાર્યમાં જોડાવા, હીટ સ્ટ્રોકના દર્દી માટે હોસ્પિટલમાં સ્પેશિયલ બેડ તૈયાર કરવા, પ્રવાસન સ્થળોને બપોરના સમયમાં બંધ રાખવા સહિતના સલામતી અને સાવચેતીના પગલાં માટે જરૂરી પ્રબંધ કરવામાં આવ્યા. રાજ્યમાં અગનજ્વાળા વરસી રહી છે. કાળઝાળ ગરમીનો હીટસ્ટ્રોક ન થાય તે માટે સરકાર દ્વારા એક્શન પ્લાન પણ બનાવાયો છે. મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. ત્યારે વડોદરાના ગોત્રીથી લક્ષ્મીપુરા તરફ જવાના રોડ પર ડામર પીગળ્યો. ધૂમધકતા તાપે